સાઈ રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય। સ્વાગત છે મારી ચેનલમાં। કેમ છો બધા? મજામાં? કરીબું વેલકમ। મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ આવી રહી છે અને બધાના ઘરમાં ચીકી તો બનતી જ હોય છે। અલગ અલગ પ્રકારની ચીકી બનતી હોય છે। તો આજે મેં બનાવ્યું છે તલની ચીકી। તલના લાડુ પણ થતા હોય છે, પણ મેં બનાવ્યું છે તલની ચીકી। તો ચાલે રેસીપીની શરૂઆત કરીએ। તલની ચીકી બનાવવા માટે તલ અને ગૂળનો ઉપયોગ થાય છે। તો અહીંયા તલ મેં 150 ગ્રામ લઈ લીધા છે। તો આપણે તલને કઢાઈમાં રાખી લઈશું। હવે ગેસનો ફ્લેમ ઓન કરી નાખશું અને તેની ઉપર આપણે કઢાઈ રાખશું જેમાં તલ હતા અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ તલને શેકી લઈશું। લાઇટ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી આ તલને આપણે શેકી લેવાના છે અને તલ શેકાતા જશે તેમ તેમ તે ફૂટતા જશે, તેથી આપણને ખબર પડી જશે કે તલ શેકાઈ ગયા છે। તો 2-3 મિનિટ સુધી આપણે તલને શેકી લઈશું મીડિયમ ફ્લેમ ઉપર। 2-3 મિનિટ પછી તમે જોશો કે તલ શેકાઈ ગયા છે। તો તેને ગેસ પરથી ઉતારી લઈશું અને નીચે રાખી દઈશું અને હલાવતા રહીશું જેથી તે વધારે શેકાઈ ના જાય। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને તલને જરીક ઠંડા થવા દઈશું। કઢાઈ ગરમ હોય છે તેથી તેને આપણે કઢાઈમાંથી કાઢીને પ્લેટમાં રાખી દઈશું। ગેસનો ફ્લેમ ઓન કરી નાખશું અને તેની ઉપર આપણે કઢાઈ રાખી દઈશું અને તેમાં 150 ગ્રામ ગોળ નાખશું અને બહુ નહીં પણ થોડુંક જ આપણે પાણી નાખશું, 3-4 ચમચી જેટલું। હવે આપણે ગોળને મીડિયમ ફ્લેમ ઉપર ગોળને ઓગાળી નાખશું, ગોળનો પાયો કરશું આપણે। ગેસનો ફ્લેમ મીડિયમ રાખવાનો છે અને આપણે ગોળને ઓગાળવાનો છે અને વચવચમાં આવી રીતના આપણે હલાવ્યા રાખશું ગોળને જેથી તે ઓગળતો જાય। ગોળ ઓગાળવાની પ્રોસેસ આપણે મીડિયમ ફ્લેમ પર કરવાની છે, હાઈ ફ્લેમ પર નહીં કરવાની। ગોળને આપણે મીડિયમ ફ્લેમ ઉપર સતત હલાવ્યા રાખવાનું છે। 4 થી 5 મિનિટ પછી તમે જોશો તો ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે। તો હવે થોડાક ટપકા એક વાડકીની અંદર પાણી છે તેમાં નાખશું અને આપણે ચેક કરશું કે ગોળનો પાયો થઈ ગયો છે કે નહીં। તો તમે જો અવાજ કેવો ફાઇન આવે છે તો તેના પરથી જ આપણને ખબર પડી જાય છે કે ગોળનો પાયો થઈ ગયો છે। તો હવે આપણે તેમાં 1 ચમચી ઘી નાખશું અને આપણે સારી રીતના ગોળને મિક્સ કરી નાખશું। આ પ્રોસેસ થઈ ગયા પછી તેમાં આપણે જરીક ચપટી જેટલો ખાવાનાનો સોડા નાખશું ગોળની અંદર અને આપણે સારી રીતના હલાવી લઈશું। હવે તેમાં આપણે જે તલ શેક્યા હતા તે નાખતા જઈશું અને મિક્સ કરી નાખશું ગોળ સાથે। તો તમે જુઓ કેવું ફાઇન રીતના મિક્સ થઈ ગયું છે। તો હવે ગેસનો ફ્લેમ બંધ કરી નાખો અને કઢાઈને નીચે ગેસ પરથી ઉતારી લો। હવે જેની ઉપર તલની ચીકી પાથરવાની છે તે લઈ લઈશું। તો મેં અહીંયા ચોપબોલ લઈ લીધું છે અને તેની ઉપર 1 ચમચીની આસપાસ ઘી નાખી દીધું છે અને ઘી સ્પ્રેડ કરી નાખ્યું છે। હવે જે તલની ચીકી છે તેને આપણે કઢાઈમાંથી કાઢીને ચોપબોર્ડ ઉપર રાખી દઈશું। હવે હાથ ઉપર ઘી લગાડી દઈશું અને તલની ચીકીને સારી રીતના પાથરી લઈશું। હવે આપણે વેલણ ઉપર ઘી લગાડી દઈશું અને તલની ચીકીને વણી લઈશું। તલની ચીકીને વણવામાં પ્રોબ્લેમ થતી હોય, તકલીફ થતી હોય તો તેની ઉપર એક બટર પેપર રાખી દઈશું અને બટર પેપર રાખ્યા પછી આપણે વેલણથી તેને તલની ચીકીને વણી લઈશું। હાથ વડે થોડીક એડજસ્ટ કરી નાખશું તલની ચીકીને। અહીંયા મેં પિસ્તાની કતલી તૈયાર કરીને રાખી હતી તો તે આપણે તલની ચીકી ઉપર રાખી દઈશું અને બટર પેપર રાખીને આપણે તેને વણી લઈશું જેથી પિસ્તાની કતલી તેની ઉપર ચીકી ઉપર ચોંટી જશે। બટર પેપરને હવે આપણે હટાવી લઈશું। તો તમે જોયું પિસ્તાની કતલી તલની ચીકી ઉપર ચોંટી ગઈ છે। તો હવે આ ગરમમાં જ આપણે તેને કાપા પાડી લઈશું। જો ઠંડી થઈ જશે તો પછી તેના કાપા સરખા પડાશે નહીં, તૂટી જશે। તો આપણે ગરમમાં જ આ પ્રોસેસ કરવાની છે। તો તમે તમારા મનપસંદ આકારમાં કાપી લો। મેં અહીંયા સ્ક્વેર આકારમાં કાપ્યા છે।
તમે તમારી મનપસંદ કોઈ પણ આકાર આપી શકો છો. કાપા થઈ ગયા પછી હવે આપણે તલની ચીક્કીને ઠંડી થવા દઈશું. તલની ચીક્કી ઠંડી થઈ ગયા પછી તે આસાનીથી ચોકબોર્ડ પરથી ઉખડી જાય છે. તો તમે જો કેવી ફાઇન આપણી આ તલની ચીક્કી થઈ છે. મકર સંક્રાંતિમાં તમે પણ આ તલની ચીક્કી ઘરે બનાવો અને તમારો અનુભવ અમારી સાથે શેર પણ કરજો. હવે તલની ચીક્કીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તમને આજની મારી આ રેસીપી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. તમને આજની મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને બેલ આઇકન પ્રેસ તો જરૂરથી કરજો, જેથી જ્યારે હું વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન તમને આવી જાય આસાનીથી. તલની આ ચીક્કી એટલી ફાઇન થઈ હતી કે બધી ખવાઈ ગઈ અને આ એક જ બચી હતી. તો તમને આ એક હું તોડીને દેખાડું છું. તોડતા જ તમને ખબર પડી જાય છે કે કેવી ફાઇન અને સોફ્ટ બની છે અને ખાવામાં પણ સોફ્ટ હતી. ચાલો તો હું જાઉં છું. બાય બાય. ફરીથી મળશું નવી રેસીપી સાથે. ક્વાહેરી. એન્જોય.